નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે એ વિવિધ પ્રકારના જે ગાણિતિક તાર્કિક પ્રશ્નો છે એના વિશે વાત કરવાના છીએ। વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર છે આવા પ્રશ્નો પૂછાતા હોય છે। એમાંનો એક તાર્કિક પ્રશ્ન લઈ તમારી સામે આવ્યો છું। પ્રશ્ન છે, એક પ્રાણી સંગ્રહાલયમાં સસલા અને કબૂતર છે, બંનેના મળી કુલ પગ 360 અને કુલ માથા છે એની સંખ્યા 100 છે। તો કબૂતરની સંખ્યા આપણે શોધવાની છે। હવે જ્યારે આવી રીતે આપણને પૂછે છે તો એને ઝડપથી કઈ રીતે ગણી શકાય? તમને બધાને ખ્યાલ છે કે કબૂતર હોય એને 2 પગ હોય, સસલા હોય એને 4 પગ હોય છે। હવે સૌપ્રથમ આપણે 4 પગ વાળા પ્રાણીઓનું એક સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે। 4 પગ વાળા પ્રાણીઓ એટલે કે સસલા બરાબર, સૌપ્રથમ આપણે 4 પગ વાળા પ્રાણીઓની સંખ્યા શોધવાનો પ્રયાસ કરીશું। સસલા બરાબર કુલ પગ છેદમાં 2 ઓછા કુલ માથા। હવે કુલ પગની સંખ્યા છે 360 એના છેદમાં 2 ઓછા કુલ માથાની સંખ્યા છે 100। 360 ભાગ્યા 2 એના અડધા કરો એટલે 180 ઓછા 100। 180 માંથી 100 કાઢીએ એટલે 80, જે આપણને મળ્યા સસલા। હવે કુલ માથાની સંખ્યા 100 એટલે કે સસલા અને કબૂતર બંને ભેગા મળીને 100 હતા। હવે એમાંથી 80 સસલા છે તો કબૂતર કેટલા હોય? તો કબૂતર બરાબર કુલ માથા ઓછા સસલા। હવે કુલ માથા કેટલા હતા? 100, એમાંથી સસલા બાદ કરતા 100 માંથી 80 બાદ કરો એટલે 20, એટલે કબૂતરની સંખ્યા છે એ 20 છે। વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ગણિતના શોર્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે એજ્યુ ફિટનેસની મુલાકાત લેતા રહો। વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફરી વખત આવા વિડીયો જોવા માટે છે એ મળીશું। આભાર।